હેલો, કેમ છો બધા? લાસ્ટ 2 to 3 વિડીયોઝમાં અમે મેન્ટલ હેલ્થ રિલેટેડ નાની વાતો શેર કરી છે. તો આજે હું તમારી સાથે એક કેસ શેર કરીશ. એક પેશન્ટ આવ્યા હતા, 42 એજની આજુબાજુ હતા. એક ફિમેલ પેશન્ટ નૈરોબીથી આવ્યા હતા. એ બેનને એટલી બધી તકલીફ હતી. શરૂઆતમાં એમને પણ આવા જ સિમ્ટમ્સ હતા કે એમને નાની વાતમાં રડવું આવે, એમને ઊંઘ ના આવે, કંઈ કરવાનું મન ના થાય, એમને સોશિયલાઇઝિંગ કરવું ના ગમે, એટલે કે ભીડમાં જવું ના ગમે, એમને ઘરમાં એકલું જ રહેવું ગમે, એ જે કામ કરતા હોય એ કામ જ કર્યા કરે. અને ફેમિલીમાં કહેતા હોય કે મને આમ થાય છે, તેમ થાય છે, તો ફેમિલી મેમ્બર્સનું પણ બધું કેવું હોય કે ઠીક છે, હવે આવું બધું તો થાય, આમાં એવું કોઈ મોટી તકલીફ નથી, એમ કરીને એ લોકોએ બધું નેગ્લેક્ટ કર્યું. ધીમે ધીમે એ પેશન્ટ છે એ ઓસીડીમાં કન્વર્ટ થઈ ગયું અને ડિપ્રેશનમાં ચાલ્યું ગયું. પછી બહુ જ તકલીફો વધી ગઈ, એટલે એમને કોઈએ સજેસ્ટ કર્યું હશે કે હવે તમે કોઈ સાયકિયાટ્રિસ્ટને બતાવો, હવે આમાં મેડિસિન લેવાની જરૂર પડશે. એટલે એ ઇન્ડિયા આવ્યા, કોઈ સાયકિયાટ્રિસ્ટને બતાવ્યું. એ સાયકિયાટ્રિસ્ટે એમને 10 મેડિસિન લખી, સવાર બપોર સાંજની થઈને ટોટલ 10 મેડિસિન ફક્ત અને ફક્ત એમને મેન્ટલ હેલ્થ માટે. એ બેને 2 વર્ષ સુધી બધી જ મેડિસિનો લીધી. સ્ટીલ એમના સિમ્ટમ્સમાં કોઈ મેજર કોઈ ચેન્જીસ હતા નહીં. અને એ બેનને તકલીફો ડે બાય ડે વધતી જ ગઈ. પછી એમને સોશિયલ મીડિયા પર અમારું અહીંયા કલ્યાણનું કંઈક સાંભળ્યું હશે કે કોઈ એમને રિફર કર્યું હશે, એટલે એ પેશન્ટ અહીંયા આવ્યા ને એમને મને કન્સલ્ટ કર્યું ને મેં એમની બધી આખી હિસ્ટ્રી લીધી ને એમની મેડિસિનો જોઈને પછી અમારી ટીમમાં પણ એક સાયકિયાટ્રિક ડૉક્ટર છે. અમે એમની અપોઇન્ટમેન્ટ એમની સાથે સેટ કરીને એમને કન્સલ્ટ કર્યું ને એ વાતને કદાચ આજે 6-1 મહિના થયા. એ જે ડૉક્ટર જે છે એમને ફક્ત એક જ મેડિસિન લખી, એમનું થોડું કાઉન્સિલિંગ ને એ બધું અમે લોકોએ અહીંયા કર્યું, અમુક એમની ટ્રીટમેન્ટ્સ કરી અને અત્યારે એ બેનને ફાર બેટર છે. પણ ખાલી મારો કહેવાનો મતલબ અહીંયા એટલો છે કે જ્યારે તમને નાના કંઈક સિમ્ટમ્સ દેખાય છે ત્યારે પ્લીઝ એને નેગ્લેક્ટ ના કરો, કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એટ અ ટાઈમ એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.